ફાઉન્ડેશને ગર્ભવતી 5મા વાર્ષિક ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સનું આયોજન 2 માર્ચ 2025ના રોજ સુરત ખાતે કર્યું હોય, જેમાં વિશેષ જરૂરિયાતો ધરાવતા ક્ષેત્રમાં 80થી વધારે વ્યક્તિઓના અસાધારણ સમર્પણ કરુણાઓને ઓળખીને સન્માનિત કરાયા હતા। વિશેલ વિન ફાઉન્ડેશને ગર્ભવતી 5મા વાર્ષિક ગાર્ડિયન એન્જલ એવોર્ડ્સનું આયોજન 2 માર્ચ 2025ના રોજ સુરત ખાતે કર્યું હતું। 80થી વધારે વ્યક્તિઓના અસાધારણ સમર્પણ કરુણાને ઓળખી સન્માનિત કરવામાં આવ્યા। વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકોના જીવનને સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધિત વ્યક્તિઓના નિસ્વાર્થ યોગદાનને બિરદાવે છે। વિશેષ જરૂરિયાત ક્ષેત્રની કરોડરજ્જુ એવા વ્યવસાયિકો, સમર્થક તરીકે ડોક્ટરો, મનોચિકિત્સકો, ન્યુરોલોજિસ્ટ, થેરાપિસ્ટ, વિશેષ શિક્ષકો, સમાવિષ્ટ શિક્ષણ વ્યવસાયોના હિમાયતીઓ, રોલ મોડલ્સ, સશક્તિકરણ, સમાવેશ એમ્બેસેડર, અનસંગ હીરો, લાઈફ ટાઈમ અચીવર્સ વગેરેનો સમાવેશ થાય છે। ગાર્ડિયન એન્જલ સન્માન સમારોહમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષિશ માવાણી, ડીસીપી શ્રી વિજયસિંહ ગુર્જર, સમાજ સુરક્ષા અધિકારી શ્રી એલબી પટેલ ખાસ હાજર રહ્યા હતા। મારું નામ પૂનમજી કૌશિક છે। હું વિશેલ વિન ફાઉન્ડેશનની મેનેજિંગ ટ્રસ્ટી છું। મારી ફાઉન્ડેશન વિશેલ વિન 2019ના વર્ષથી માનસિક દિવ્યાંગતા ક્ષેત્રમાં કામ કરી રહી છે। એની સાથે સાથે અમે રોડ સેફ્ટી અવેરનેસ પર પણ કામ કરી રહ્યા છીએ। અમે સુરત આવ્યા છે આ વખતે અમારું અવોર્ડ ફંક્શન લઈને। અમારા જે બી કાર્ય છે એમાં ગાર્ડિયન એન્જલ અવોર્ડ્સ કે જે અમારા બધા જ અમારા ગોલ્સ સાથે જોડાયેલું છે, અમારું એક અવોર્ડ ફંક્શન। અમે આ માનસિક દિવ્યાંગતા અને પૂરા દિવ્યાંગતા ક્ષેત્રમાં જે લોકો બી જોડાયેલા છે કે જે લોકોના એફર્ટ્સ વગર આ દિવ્યાંગતા ક્ષેત્રમાં કામ ના થઈ શકે કે આ દિવ્યાંગતા ક્ષેત્ર સફળ ના થઈ શકે, બધાને જ અમે લોકો અવોર્ડથી સન્માનિત કરીએ છીએ। આ અમારા અવોર્ડનું 5મું વર્ષ છે। અમે 3 અવોર્ડ સેરેમનીઝ અમદાવાદમાં કરી, લાસ્ટ યર એક વડોદરામાં કરીને આ વખતે અમે સુરતમાં લઈને આવી રહ્યા છીએ। 13થી વધારે કેટેગરીઝમાં 13થી વધારે કેટેગરીઝમાં અમે અવોર્ડ આપીશું, જેમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટથી માંડીને સોશિયલ ઓન્ટરપ્રેન્યોર, ડૉક્ટર, થેરેપિસ્ટ, કેરટેકર્સ, અનસંગ હીરોઝ અને બધા જ કેટેગરીમાં અમે લોકોએ અવોર્ડ રાખેલા છે। આ અવોર્ડ્સ માટે અમારી પાસે 200-250થી વધુ નોમિનેશન્સ આવ્યા હતા, જેમાંથી હવે 80 લોકો વિનર થયેલા છે। અમારા અવોર્ડ કોઈ પણ નિઃશુલ્ક અવોર્ડ્સ છે, આની અંદર કોઈ બી નોમિનેશન ફીસ કે કશું બી ઇન્વોલ્વ નથી। અમે લોકો જાતે જ આ અવોર્ડ્સને ફંડ કરીએ છીએ અને આ અવોર્ડ માટે અમારો હેતુ એક જ છે કે આ બધા દિવ્યાંગતા ક્ષેત્રના જેટલા બી લોકો છે એક જ સાથે જોડાય અને જ્યારે જે સમાજમાં કદાચ એમના ઉપર દ્રષ્ટિ નથી જતી એ સમાજની દ્રષ્ટિ એ દિવ્યાંગતા ક્ષેત્ર પર જાય। થેન્ક યુ। મુખ્ય મહેમાન અમારા ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબ છે। મેયર સાહેબને પણ અમે લોકોએ નિમંત્રણ આપેલું છે અને સોશિયલ ડિફેન્સ ઓફિસર એલબી પટેલ સાહેબ પણ અમારા કાર્યક્રમમાં સામેલ રહેશે। સુરતની પસંદગી એમ કરવામાં આવી, જેમ આપને કીધું કે 3 પ્રોગ્રામ અમે અમદાવાદમાં કર્યા, પછી બરોડામાં કર્યા, હવે સુરતમાં, જેનાથી આસપાસના ક્ષેત્રના જેટલા બી લોકો છે અને દિવ્યાંગતા ક્ષેત્ર જે સુરત, વલસાડ, વાપી, નવસારી આ બધા જે લોકો છે એ પણ અમને લોકોને એક્સેસ કરી શકે ને એવું ના વિચારે કે અમદાવાદમાં બેઠા છીએ તો બીજી જગ્યાએ અમે એક્સેસેબલ નથી, એટલે અમે સુરત શહેરની પસંદગી કરી છે અને આઈ થિંક સુરત શહેર તો બહુ મોટા દિલવાળું છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।